જો તમારે આવો વિડીયો શીખવો હોય ગુજરાતીમાં તો આ વિડીયોને છેલ્લે સુધી જુઓ। સૌપ્રથમ કેપકટ ઓપન કરો, તેમાં ન્યૂ વિડીયો પર ક્લિક કરો। જમણી બાજુ ઉપર આપેલી લાઇબ્રેરી પર ક્લિક કરો, તેમાં બ્લેક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરો। હવે બ્લેક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કર્યા પછી ત્યારબાદ આ બ્લેક બેકગ્રાઉન્ડને ટચ કરો। નીચે આપેલા બારની અંદર આસ્પેક્ટ રેશિયો છેલ્લેથી બીજું તેમાં ટચ કરો અને તમારે જે પ્રકારનો વિડીયો જોઈએ છે એ પ્રકારની સાઇઝ નક્કી કરો। તમારે રીલ બનાવવી છે તો ટિકટોક, યુટ્યુબનો લોંગ વિડીયો બનાવવો છે તો યુટ્યુબ, ઇન્સ્ટા બનાવવું છે તો ઇન્સ્ટા, આ પ્રકારે તમારે જે પ્રકારનો વિડીયો જોઈએ છે એ મુજબ તમારી સાઇઝ સિલેક્ટ કરો। આપણે અહીંયા ટિકટોક સિલેક્ટ કરીશું રીલ બનાવવા માટે। ત્યારબાદ તમારા સિલેક્ટ કરેલા બ્લેક બેકગ્રાઉન્ડને રીલ ફોર્મેટમાં સિલેક્ટ કરવા માટે 2 આંગળીથી ડ્રેગ કરી અને રીલ ફોર્મેટમાં સિલેક્ટ કરો। આ સિલેક્શન થયા પછી એની સાઇઝ 5 સેકન્ડથી 7 સેકન્ડ જેવી અનુકૂળતા સાથે તમારે વિડીયો જોઈએ છે એ બનાવો। ત્યારબાદ નીચે આપેલા બારમાં ટી પર ટચ કરી ટેક્સ્ટ એન્ટર કરો। આપણે અહીંયા ઇન્ડિયા લખીશું। જે તમારે ટેક્સ્ટ લખવા હોય એ મુજબ તમે ટેક્સ્ટ લખી શકો। ત્યારબાદ તેની બાજુમાં ફોન્ટ આપેલા છે તે ફોન્ટ મેનુમાંથી તમારે જે પ્રકારના ફોન્ટ જોઈએ સિલેક્ટ કરો। આપણે એલિગન્ટ ફોન્ટ અત્યારે સિલેક્ટ કરીશું। હવે આ ફોન્ટનો સ્ટાઇલમાંથી તમારે ફોન્ટનો કલર ગ્રીન આપવાનો છે। ત્યારબાદ એનિમેશનમાં જઈ તમને ગમતું એનિમેશન સિલેક્ટ કરો। આપણે અહીંયા લેટર પોપ ઇન સિલેક્ટ કર્યું છે। આટલું કર્યા બાદ કેસરી બોક્સ જેમાં તમે ફોન્ટ લખેલા છે તેને ઉપરના બ્લેક બેકગ્રાઉન્ડના બોક્સ સુધી ખેંચી બંનેની લેન્થ એકસરખી કરો। ખાસ કરીને બંનેની લેન્થ એકસરખી હોવી ફરજિયાત છે। હવે ફોન્ટના કેસરી બોક્સને ટચ કરો। તેમાં જો ઇન્ડિયાની નીચે એરો દેખાય છે તે પૂરો થાય ત્યાં એક કી ફ્રેમ એડ કરો। હવે આ કી ફ્રેમ છે એ તમને ક્યાં મળશે તો કે કી ફ્રેમ પ્લેની જમણી બાજુ જે પ્લસની નિશાનીવાળું બોક્સ છે તેને કી ફ્રેમ કહે છે। જ્યાં તમારું એનિમેશન પૂરું થાય ત્યાં તમારે એક કી ફ્રેમ એડ કરવાની છે। હવે આ રેડ કલરની કી ફ્રેમ એડ થઈ ગયા પછી કેસરી બોક્સના એન્ડ સુધી તમારે જવાનું છે। એન્ડ સુધી ગયા બાદ તમારે ઉપરની લીલા કલરના અક્ષરને 2 આંગળીથી ડ્રેગ કરવાના છે અને ત્યાં સુધી ડ્રેગ કરવાના છે કે આખી સ્ક્રીન છે એ ગ્રીન થઈ જાય। આ વસ્તુ થયા બાદ ત્યાં ઓટોમેટિક એક છેડે એક કી ફ્રેમ એડ થઈ જશે। બીજી કી ફ્રેમ એડ થયા બાદ બંને કી ફ્રેમની વચ્ચે આવી જવાનું છે। ત્યાં આવી પ્લેની જમણી બાજુ ઉપરની સાઈડ જે ગ્રાફની નિશાની આપેલી છે એ ગ્રાફની નિશાની પર ટચ કરી તેમાં ક્યુબિક ઇન સિલેક્ટ કરવાનું છે। હવે આ વિડીયોને એક્સપોર્ટ કરો। ત્યારબાદ પાછા ન્યૂ વિડીયોમાં આવો। તમારે જે વિડીયો રાખવો છે તે વિડીયોને સિલેક્ટ કરો। આપણે અહીંયા ધ્વજવંદનવાળો વિડીયો રાખવાના છીએ તે અહીંયા સિલેક્ટ કરીએ। આ વિડીયો સિલેક્ટ કર્યા બાદ તમારે એચડી અંદર આ વિડીયો સિલેક્ટ કરવાનો છે। આ વિડીયો સિલેક્ટ કર્યા બાદ તમારે ફરી પાછું પ્લસનું બટન દબાવવાનું છે અને તમારે એ નક્કી કરવાનું છે કે તમારે આની સાઇઝ પહેલાંમાં વિડીયોમાં રાખી હતી એ સાઇઝ સિલેક્ટ કરવાની છે। આ સિલેક્ટ થઈ ગયા બાદ તમારે પ્લસનું બટન દબાવી અને જે ગ્રીન અક્ષરવાળો વિડીયો આપણે હમણાં તૈયાર કરેલો એ વિડીયોને આમાં તમારે
એડ કરવાનો છે. એ શરૂઆતમાં આવી જશે, પણ તમારે નીચેના બારમાં જઈ નીચે ઓવરલે બટન છે તે ઓવરલે બટન સિલેક્ટ કરશો એટલે એ નીચેની સાઇઝમાં આ વિડીયો આવી જશે. ત્યારબાદ આ ગ્રીન અક્ષરોવાળો વિડીયો સિલેક્ટ કરો. નીચેના બારમાં રિમૂવ બીજી તેના પર સિલેક્ટ કરો. રિમૂવ બીજી સિલેક્ટ કરશો એટલે તમને તેમાં ક્રોમા કી દેખાશે. એ ક્રોમા કીના ગોળ સર્કલને તમારે અક્ષરો ઉપર રિમૂવ કરવાથી ગ્રીન અક્ષરો રિમૂવ થશે અને તમારો વિડીયો તૈયાર.